જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ બાપા, હા આ કે પાણી ઈસે પીવાનું? ના બાઈ, પાણી તો નથી, પણ કયા ગામની બાઈ હું ઓળખતો નથી। હું જખૌની સૌ। તે હો ગયા લુગડા, નાકમાં કાંઈ નહીં, કપારમાં કાંઈ નહીં, કોણ મરી ગયું? કોણ હોય? મારો ધણી મરી ગયો। કેમ કરતા? વ્યસન થઈ ગયું તો આવરી સંગત થઈ ગઈ હતી। એટલું પીતો ના પાડતી હતી, પણ પી પી પૂરું કરી નાખ્યું। એક દી એટલો પી ગયો ને સવારે ઉઠા નહીં। તે બાઈ, તારું મોહાર ક્યાં? મોહાર મારું જખૌ છે ને, ત્યાંથી ત્રીજા ગામમાં માવતરનું ગામ છે। માવતરમાં કોઈ નથી। વર્ષો પહેલા મારા મા બાપ કૂવો ખોદવા ગયા હતા ને ભેખ પડીને ત્યાં મરી ગયા। હું 3 વર્ષની હતી તે દી। હવે આ તો બધું બાઈ ખાવા કારો એ થાય, તો તને મોટી કોણે કરી? જેનો કૂવો ખોદતા મારા માવતર મરી ગયા એને મોટી કરી, મને પરણાવી। વાર પર બે મને જાણતા, પણ આ ધણી આવરી સંગત વાળો છે ને 2-3 વાર દારૂ પી ન્યા બે ધોકા મારી આવ્યો, તે પછી એને મારો વ્યવહારે મેલ દીધો અને ગામમાં આખા ગામમાં બાંધી લીધું ને મરી ગયો ને પછી મને ગામે કાઢી। ઓહો હો હો, તે બાઈ હજી ઉંમર તારી નાની છે, આસુ પાતરું ગોતી અને ઘર બાંધી લે ને તો તારો ભાવ વયો જાય। આસુ પાત્રું કાઈ નહીં, ઠીકા ઠીકનું જડે છે। 2-3 માગા આવ્યા, પણ કેમ ઘર કરવું? હોગ્યા મોઢે આ પડાય, હજી મારો હોગ નથી ભંગાણો। મારા ગામમાં મારા મોહરિયામાં કોઈ મારો હોગ ભાંગવા રાજી નથી। જો તમારા જેવો ભલો માણા મારો હોગ ભંગવે ને તો મારે ઘર થઈ જાય। અરે બાઈ, કાંઈ વાંધો નહીં, હોગ ભાંગવો છે ને એ આલે આ 500 રૂપિયા, એક હારું લુગડું લઈ અને પહેરી લેજે હો। ભલે ભલે, સારું થાય તમારું। મારો હોગ ભાંગવો, હવે ક્યાંક મારે છે ને ઘર બારનો વિચાર થાય। સાચી વાત છે। અરે ભગવાન, દુનિયામાં દુખિયારા માણસ તો જો, હોગ ભંગાવા વાળું આગળ પાછળ કોઈ નથી લ્યો। તું હામું જો માં, મને ખબર છે તારે પાણી પીવું ચાલે। એ બેન। હા બેન। બસ ક્યાંથી ઉપડે? ક્યાં ગામ જાવું? જખોએ જાવું છે। જખોએ જાવું છે? ઈ તો હવે હાઈની છે બસ મળશે 3:30 ની। તી મે તમને આ ગામમાં કોઈ દી જોયા નથી, આજ પહેલી વાર જોયા। કે ખરખરા આવ્યા લાગો છો? અરે ના, હું જખોએ આવી તી મારું દુખ ભાંગવા, પણ દુખ કોઈ આ ગામમાં ભાંગ્યું નહીં, મારે પાછું જખોએ વઈ જવું પડશે। તી દુખ ભાંગવા એટલે શું થયું બેન? તી કોણ મરી ગયો મારા ગામમાં? તમારા ગામમાં કોઈ નથી મર્યું, મારો ધણી મરી ગયો। આજ 2 મહિના થયા રખડું છું। 2 મહિના થયા? શું થયું તો બિચારા ભાઈને? કાઈ થયું નહોતું, લખણ જલકાવ્યા હતા। ગામમાં ચોરીયું કરવા રોજ નીકળતો ને એક દી રાતે પકડાઈ ગયો। ઓલી બજારમાં જાયથી ન્યાથી 10 જણા હામાં આવ્યા। ઓલી બજારમાં જાય તો ન્યાથી 15 ધોકા લઈને આવે। ઓલી બજારમાં ધોઈડો તો ન્યાથી ધારિયા લઈને આવ્યા। બધાય શોકમાં ભેગા થયા ને પકડી લીધો અને આખા ગામે ધબધબાવ્યો। બેન વાળ હલે ત્યાં સુધી માર્યો અને છેલ્લે મરી ગયો। બિચારો, તમારું દુખ તો બહુ જાજુ છે હો બેન, પણ પછી કેસ નો કરાય તમારે? કોની માથે કરવો? એક હોય તો કેસ કરું, 2 હોય તો કેસ કરું, 3 હોય તો કેસ કરું, પણ 150 જણાએ ભેગો થઈને માર્યો। 150 માથે કેસ નો થાય ને? નો થાય તો બહુ મોટો ચોર હશે તમારો ઘરવાળો બેન। મોટો તો કાઈ નહોતો, અને બેન ગામે મને કાઢી ત્યાંથી। હા, ઈ તો હવે આવું થાય એટલે ગામના માણા એવું જ કરે, તો કાઈ વાંધો નહીં, માવતરે વયું જવાય કે એવું આવું રોવાય થોડું કાઈ? કોઈ છે નહીં, કોઈ નથી આગળ પાછળ? અરે કોઈ નથી ભાઈ નમરે, કોઈ નહીં। બિચારી બહુ જાજી દુખિયારી બાઈ છે। એ તો આમ રોવાય નહીં, હું તો એમ કહું છું ઈ ગયું, હવે ખાવાનું હતું ઈ થઈ ગયું, નવું ઘર કરીને બેહી જવાય। કરવું જ છે, કરવું જ છે, મારે ઘર જ કરી
હોગ નથી ભાંગ્યો. એટલે આ ગામમાં આવી હતી, કોક મારો હોગ ભાંગવે ને પછી હું ઘર કર લઉં. પણ બે ત્રણ જણા પાસે ગઈ હતી, મારો કોઈ હોગ નથી ભંગાવતું. એ અમારા ગામમાં અમુક જણા છે ને સે જેવા લખણ ખોટા કે કોઈનું દુઃખ જોઈને એને આમ દયા ન આવે, હૃદય જ નથી અંદર. અને બાઈ હોગ ભઈરે મોઢે હું કઈ બીજું ઘર ઘેણું કરાય, પેલા હોગ તો ભાંગવો જોઈએ ને. ભાંગવો જોઈએ. તમે હાચા જ છો બેન. રોવો મન, સાના રહી જાવ. આમ જો સાના રહી જાવ. એસે થવાનું હતું થઈ ગયું. પણ તમારું નામ હું ઈ તો કયો? મારું નામ તો વિદુડી છે. તમે એમ કે સાના રહી જાવ, સાના રહી જાવ. હોગ ભઈરા મોઢે મારે કેમ સાનું રહેવું? કોક હોગ ભંગવે તો સાની રહું લે. અરે આ રોવા માર્યો, પહેલા હું તમારો હોગ ભાંગી દઉં એટલે તમે સાના રહી જાવ. આમ જો કોકનું હારું કરીએ ને તો ઉપરવાળો આપણું હારું કરવાનો હોય, મને ખબર છે. અને તમે તો એક બાઈ છો અને બાઈનું દુઃખ હું ન સમજુ તો મારા અવતારમાં ધૂળ પૈરી કહેવાય. સાચી વાત છે બાઈ, સાચી વાત છે. ઓલી કહેવત છે ને, જખમના દર્દો જખમી જાણે, બિન જખમી હું જાણે. હારું થયું બેન, ભગવાન તારું હારું કરશે. તે મારો હોગ ભાંગવો, તારે કોક દીક આવું થાય ને તો તારોય કોક હોગ ભાંગવશે. હાલી જ નીકળી છે. બોલ, હારા માણાનો તો જમાનો નથી. મેં એનું હારું કરીને મને શરાબ દઈને ગઈ. એ ભાઈ, એ હાઈવે રોડે ક્યાંથી જવાય? હું આ વાડી વિસ્તારમાં ભૂલી પડી છું. એટલે તમારે રોડે ચડવું છે? હા, મારે હવે રોડે ચડવું છે. ઓ જો આમ થોડાક આગળ આઈલે જાઓ ને એટલે સીધો અહીંયા હાઈવે રોડ આવી જાય. ઠીક. પા કેમ તમારા વે આવા કઈ લોકાઈના કામે આવ્યા હતા? ના રે ના, લોકાય મારી ઘરે જ હતી ભાઈ. મારો ધણી મરી ગયો છે 3 મહિના થયા. તમારો ધણી ગુજરી ગયો? કેમ કરતા? વાત કરું છું ને તો કાળજા હળગી જાય છે. પણ તમે પૂછ્યું એટલે માંડીને વાત કરું. હા કયો? ખટારો હાંકતા, હા ખટારો લઈને હાઈવે રોડે ગયા. હા રાજ્ય ફરીને ગયા, ડુંગળી નાખવા જતા. ઉજાગરો હશે ને હા તે ઓલો ગેર પાડવાને બદલે હેન્ડ બ્રેક મારી દીધી અને ખટારો ન્યા ખીલો થઈ ગયો રોડ માથે. વાહેથી બમબમાટી કરતા બીજા વાહન હતા ઈ ભટકાણા, બેક મોરથી ભટકાણા, બેક પડખેથી ભટકાણા. સોકડી માથે જ ગાડી ખીલો થઈ. સારી બાજુથી સેપાઈ ગયું ગાડીઓ. કેટલા 3-4 જણા મરી ગયા, લોસે લોસા નીકળી ગયા. લોંદા નીકળી ગયા. પછી સરકારી હોસ્પિટલ વાળા લઈ ગયા, પોસ્ટમોર્ટમ કર્યા અને પોટલું વારીને મને દઈ ગયા કે લગભગ તમારા ઘરવાળાની લાશ આમાં હશે. પછી મેં તો મારો જાણીને અને દેન ક્રિયા કર્યું. સાના રહી જાવ, આ તો બહુ મોટી દુઃખની વાત છે. હો તો આ ગામમાં કોઈ તમને કઈ સપોર્ટ ન કર્યો? ગામવાળાએ કાઢ્યો તો એટલે તો ખટારો લઈને બારો વયો ગયો તો. કેમ કે એને ખટારો આવડતો નહીં. ગામમાંથી જ શીખવાનું ચાલુ કર્યું. 1-2 ડોહીના ટાટિયા ભાંગી નાખ્યા, 1-2 ભાભાના હાથ ચેપી નાખ્યા. બેઠા હોય તે માથે હલાવી દીધી. હજી આવડી ન હોય ને એમાં આવા અકસ્માત નાના મોટા 2-3 થયા ને. એકાદાની ડેલી પાડી નાખી, ઇલેક્ટ્રિકનો થાંભલો પાડી નાખ્યો શીખતા. પછી ગામવાળાએ મારીને કાઢી મૂક્યો. મને કે તારે રહેવું હોય તો રે. લે તમને કાઢ્યા? પછી તો આ બધી વિધિ પૂરી થઈ ગઈ. પછી તો મને કીધું તું જા અહીંથી, આયા નહીં. ઓહો, બિચારો દુનિયા છોડીને વઈ ગયો અને તમે ગામ છોડીને વઈ ગયા. બહુ દુઃખની વાત છે. હવે આમ ક્યાં જીશો તમે? રોડે જાવ પછી વિચારું, આખો મલક પડ્યો. મારે ક્યાંક રહેણાંક તો કરવું જોઈએ ને. હવે તમારે રહેણાંક જ કરવું હોય તો બીજું ઘર માંડી લ્યો ને. માંડવું છે ભાઈ, માંડવું છે. પણ એમનેમ ઘર મંડાય? મારો ધણી મરી ગયો, હજી હોગ્યું મોઢું, હજી કોઈએ મારો હોગ નથી ભાંગવો. જો તમારા જેવો ભલો માણા મારો હોગ ભાંગવી નાખે ને પછી મારે કોકની ન્યા ઘર મંડાય. ઓહો, એક કામ કરો, તમારો હોગ હું ભાંગી નાખું, બીજું શું થાય હે? અને આમનામ કેટલા દી તમે રખડશો? અને આ દુનિયાનો અત્યારે કઈ ભરોસો કરાય એમ નથી. સાને રહી જાવ તમે. જો આલ્યો પૈસા, બરાબર આલ્યો. ભલે 100 વર્ષ નો થા ભાઈ, 100 વર્ષ નો થા. કાંઈ વાંધો નહીં, જાઓ. 100 વર્ષ નો થા અને હોગ ભાંગવા કર.
હારું હો 2 રૂપિયા દેવા પડ્યા તો બિચારીનો હોક તો ભાંગી ગયો. આમાંય જો ને રોગ આવ્યો છે દૂધીન વેલામાંય. એ બેન આટલામાં કે લોજ કે હોટલ છે? અરે રે બેન, તમે ભૂખ્યા થયા છો? હોટલમાં નો ખવાય. હાલો મારા ઘરે હાલો. ના બેન, મારે ખાવું નથી. આ તો હોટલ વાળાને પૂછું, જો એને કામવાળીની જરૂર હોય ને તો હું ઠામણા ત્યાં ઉટકીને કચરા પોતા કરીશ. ઈ મને ખાવા દે ને રેવા દે ને તો મારે કાયમનો આશરો થઈ જાય. અરે બેન, લાગો છો દુખિયારા. હે બેન, તમારે કોઈ આગળ પાછળ નથી? તી એમ નહીં, સાંડલો નહીં, કાનમાં બુટિયા નહીં, નાકમાં દાણો નહીં. એ બેન ક્યાંથી હોય? 1.5 મહિના મોર મારો ધણી મરી ગયો. અરે એ પણ કેમ કરતા? જુગાર્યો હતો, રોજ જુગાર રમતો. એમાં એકવાર પોલીસ વાળાની રેડ પડી. તે 4-5 જણા બધા ધોયડા. દી થોડી હઈ ગઈ ભાગી ગયા અને આ બહુ દોડવા ગયો ને તો હા સડ્યો અને હૃદય ન્યા બેહી ગયું અને મરી ગયો. અરે બેન, એને ન્યા હુમલો આવી ગયો હશે હો. જી આવ્યું હોય પણ મારો તો ગયો ને બેન. આના કરતા પકડાઈ ગયો તો જેલમાં તો જીવતો રેત, પણ ધોયડો નહોતું ધોડવું. અરે રે, બહુ માથી બેઠી તમારી માથે. હું શું કહું છું બેન, પછી ગામ આખાએ ભેગા થઈને દેન ક્રિયા કરીને પછી મને કીધું કે ઈ જુગારીઓ તો એના લીધે અમારા ગામમાં પોલીસો આવે ને બદનામી થાય. એટલે હવે ઈ તો ગયો, પણ તમે અહીંથી જાઓ, આ ગામમાં નહીં. મને કાઢી ઊભે પગે. અરે તમને માથે પૈકે કાઢ્યા? ત્યાં ન કરે કાંઈ હતું નહીં બેન. એમ નહીં તો પછી તમારે માવતરિયાવને વાત કરાય. કોઈ નથી. આમ જો હું શું કહું છું, તમે રિયા બાઈની જાત આમ હોટલોમાં કામ કરે કઈ તમારી જિંદગી નીકળે બેન. તો શું એક કરું? કામ કરો, ક્યાંક આસુ પાતરું ઠેકાણું ગોતી લેવાય. 2-3 માંગા હતા, પણ બેન કેમ ઘર કરવું? હોગ્યું મોઢું, આગળ પાછળ કોઈ નથી. મારો હોગ કોણ ભંગવે? જો કાલ કોક હોગ ભંગવી દે ને તો પમદી ઘર ઘી જાવ. અરે રે, એમાં હું બેન તમે મુંજાઈ ગયા. બરોબર છે, હવે અમે તમારા માવતર બની જાય, એમાં મુંજાવાનું ન હોય. તમારો હોક તો બેન આમ જોવો, આલ્યો મુંજાવમાં તમે તમારો. બરોબર છે તો હોક ભાંગવાની જ વાત ને. આલ્યો રાજી. સારું થયું. મહિના દી થયા રખડું છું, પણ દુનિયામાં માણાને લાગણી ઘટી ગઈ છે. આ તમે એક લાગણીશીલ નીકળ્યા, મારું દુઃખ જોઈને મારો હોગ ભાંગ્યો. હારું તમારું હારું થાય. હવે હું જલ્દી ક્યાંક ઘરકી દઈશ ને પછી હું અહીંયા પગે પૈણું ખાવા આવીશ. કેમ કે હવે તો તમે મારા માવતરિયા થયા, એટલે તમારા જમાઈને લઈને હું આવીશ. ના ના, આવજો તમે તમાર. જો તમારા માથે કાયમી દરવાજા ખુલ્લા જ છે બેન. ભલે. હા મને માવતરિયા જડી ગયા ને હોગ ભાંગ્યો. હારે આ મારા માવતરિયા. ઉભો રે મારા વીરા. આમ હજેડાઈ નો કરાય ભાઈ, આવી રીતે ગાડી નો હકાય, કોક દી ટરી જાય. એટલે તમે કેવા હું માંગો છો? એ ભાઈ આમ હાકીને નો થવાનું થાય તો ભોગવવું પડે ને. હું તો ભોગવું છું. મારો ધણી તારી જેમ રોમિયો હતો. ઓહો. અને એની પાસે તો ઓલું મોટું ઊંડાતું ધૂમમાં છે એવું. અને ઈ ગાડી લઈને નીકળે ને ભુર ભુર કરતો જાય ને ધૂમનો અલી નીકળો. અને એક દી ઉભા રોડે જાતો તો 200 ની પીડમાં ભાઈ. 200? અને આડું રોજડું ઉતરું અને ભટકાણો 10 ફૂટ ઊંચો ગયો ને 20 ફૂટ આગો ફગવાણો. ન્યા લોસા નીકળી ગયા. પછી કોક અજાણ્યા માણા મૂકવા આવ્યા કે આ લેવા કેસ ફેલ છે. પછી એની દેન ક્રિયા કરી. બહુ વામો. તેદુની નિરાધાર થઈને રખડું. તેદુનો તારા જેવો કોક જુવાનીઓ જોરથી ગાડી હાકે ને એટલે મને હજી ઈવડું ઈ રોજડું ફટકાણું તું. ઈ ઉઈડો તો ઈ 20 ફૂટ ફગવાણો તો ઈ દેખાય છે. તેથી તમે ગાડીમાં ભેગા બેઠા હતા? નોતી નકર તો મારાય લબાસા નીકળી ગયા હોતા તો હમાસાર જડે ને. બહુ ખોટું થયું હો તમારી અરે બેન. તમારું દુઃખ જોઈને મને રોવાનું આવી જાય છે. તમને તો રોવું આવે છે, હું તો કેદુની સાની જ નથી રહી. ઓહો,
બેન તમારા આગળ પાછળ કોઈ નથી? કોઈ નથી, તમારા પિયરિયા? છે જ નહીં. ઓહો હો હો, બહુ વાહમું હો બેન. તો હું તમને એક સલાહ દઉં સાચી, તમારો ભાઈ સમજીને તમે સલાહ માનીને એક ઘર કરી લ્યો બેન. બધાય સલાહ દે હે, કોઈ સહકાર નથી દેતું. ભલા મારા, મારે સલાહની નહીં સહકારની જરૂર છે. મને ખબર છે ઘર કરી લેવાય, કેટલા માગા અંદરો અંદરના આવ્યા, હા પણ એમને ઘર નો થાય ભાઈ, હોગ તો ભાંગવો જ હોય ને. એટલે બેન ઈ શું કહેવાય, કેમ કે હું પરણેલો નથી એટલે મને નથી ખબર. આ નાની ઉંમર છે, નો ખબર. હોગ ભાંગ્યું એટલે જી બાઈ છે ને એનો ધણી મરી જાય ને, હા. એટલે એના માવતરિયા કોક એને તેડી જાય, એને હાડલો ઓઢાડે, નવું કાપડું પહેરાવે અને મોઢું મીઠું કરાવે, પછી હારા કાર્યમાં જઈ હગે ને શુભ પ્રસંગ કરી હગે. મારો હોગ જ નથી ભાંગ્યો તો મારે કેમ શુભ પ્રસંગ કરવો? બેન તમારું દુઃખ જોઈને ને મને ખોતેક વિચાર આવ્યો છે. તમને હુંય મારા ઘરે લઈ જાઉં, પણ ત્યાં કોઈ રાંધે એવું નથી. એટલે મેં મગજ ઈ માર્યો છે બેન કે હું તમને પૈસા દઉં, તમે એક કાપડું લઈ લેજો, એક હાડી લઈ લેજો મારા નામની, અને હેને બેન ખાઈ લેજો એટલે તમારો હોક ભાંગી જાય. વારે વીરા વાહ. આલ્યો. પછી એને સુખથી રહેજો હો બેન. પછી તો બીજા લગ્ન કર લઈશ. એમ અને તું આમાં કેમનો રેસ? જો આમાં સામે મકાન દેખાય નારિયેલી પાસે, અ. એ મકાન મારું છે. તે મારો હોક ભાંગ્યો, આજથી તું મારો ભાઈ. અને રક્ષાબંધન ને દી હું ને તારા નવા બનેવી બે આવશું હો. કાંઈ વાંધો નહીં, આવજો હો બેન. લાઈટ આવતી નથી બરાબર, શેડા હરકા લાગ્યા નથી લાગતા. એ સાઈડમાં ભાઈ, સાઈડમાં મારા બાપ હેઠો ઉતર. એ સડે ઈ પડે મારા બાપ હેઠો ઉતર. એ હું થયું પણ સાઈડમાં ભાઈ ન્યા નો સડાય. મારો ધણી સડ્યો તો ને એટલે હું ભોગવું છું. વળી તમારા ઘરવાળાને શું થયું? તને નો ખબર હોય, માંડીને વાત કરું. આ કયો? મારો ધણી આ દેખો હતો. હા રોજ હાંજે અંધારું થાય ને થાંભલે ચડીને આખા ગામની લાઈટું ના શેડા કાપી નાખે અને અમારો શેડો ડાયરેક્ટ કરી નાખે. પછી શું થયું? એ ડાયરેક્ટ થઈ ગયું. પછી છે ને હા. ગામને ખબર પડી. તે ગામે છે ને આ પગાની માથે ઈંગલ હોય ને એમાં સોટ મૂકી દીધો. ઓહો. પછી મારો ધણી એકવાર સડવા ગયો થાંભલો, એક પગું, બીજું પગું, ત્રીજું પગું, ઈંગલ પકડીને અધર જવા ગયો તો ન્યા સોટી ગયો, સીધો ભડાકો થયો અને ન્યા હરગી પડ્યો. મારા હાથમાં લાશ તો નહીં, રાખે નો આવી. બહુ ખોટું થયું બેન, બહુ ખોટું. 3 મહિના થયા, હું નોધારી થઈ ગઈ. હે બેન, તો આગળ પાછળ કોઈ નથી તમારે? માવતરિયા છે નહીં ને ગામમાં બધા હતા, પણ ગામે એમ કીધું કે આ સોરની બાયડી છે, પાવર ચોરી કરતો ને થાંભલામાં શેડા કાપતો એની બાયડી છે, આ નો રખાય, મને કાઢી. તો બેન કાંઈક થોડુંક આગા પાછું કરીને ક્યાંક લગ્ન કરી લ્યો ને. પાછું તો હવે કરવું નથી, આઘું કરવું છે. આ વિસ્તાર મૂકીને અમને આઘું ક્યાંક ઘરકી દાવવું છે, એટલે કોઈ દી આ બધાયના મોઢા નો દાવા. પણ કેમ કરવું ભાઈ, અમે બાયુ માણા ની જાય. સાચી વાત. હે, જ્યાં સુધી અમારો હોગ નો ભંગાય ને, મીઠો કોરિયો, નવું કાપડું, નવી હાડી, માવતરિયા કોક નો ઓટાડે ત્યાં સુધી બીજું ઘર નો થાય. તો મારે તો કોઈ છે જ નહીં, હવે મારો હોગ કોણ ભંગવે? બેન તમે ઉપાધિ કરો માં, સમજો એમ સમજો કે હું હને તમારો ભાઈ છો, તમારો સમજો પીરિયો છો, બીજું શું હોય અહીંયા સમજો. આલ્યો બેન 1000 રૂપિયા રાખો હો. સારું થાય ભાઈ, તું તો મારો ભાઈ થઈ ઉઠો. હે ભાઈ, ઉભો રે. ભાઈ થયો હોય તો ભાઈને રાખડી બાંધવી પડે. હો વરસ નો થાય ભાઈ, હો વરસ નો થાય. અને આ તો હોગ ન છે કે રાખડી ના આવી ગયા. ના બેન, જો તમે રાખડી બાંધી ને એટલે મારે જો બેન છે એટલે મારે રાખડીના પૈસા દેવા પડે. તારા જેવા દુનિયામાં સમજણા ભાઈ હોય ને તો બેનું દુખી ન થાય. પણ રાખડી બાંધી. કેવી અભાગની બેન છે. રાજુ બાપા હા શું કરો હો? આ જો આ થોડા છે ને રસ્તામાં હાલવામાં ઉગી ગયા છે,
તે કીધું થોડાક કાપી નાખું. ઈ સારું કર્યો લ્યો. તમને બસ ગામની સેવા બહુ ગમે ને કરવી. ભાઈ હવે હાથ પગ હાજા હોય ત્યાં સુધી તો સેવા કરાય ને. ઈ વાતે સાચી. હા હું જો ગામમાં હેડતા હતા ને રાજુ બાપા, હા તે એક વિધવા બેન મને હામાં મળ્યા. મેં એનો હોગ ભંગાવ્યો રાજુ બાપા. વિધવા હા, એનો ઘરવાળો હે ને બિચાકડો હોંડા હાંકતો ઉકલી ગયો. એટલે 40-45 વર્ષની હતી હા, 40-45 ની આજુબાજુમાં હતી. અને કાનની માથે આમ બાલ હતા હા, વાહ રાજુ બાપા વાહ. અને ધોરી ને કારી મિક્સ કલરની સાડી પહેરેલી હતી. હા હા હા. તો તારું ચીટિંગ થઈ ગયું. એ રાજુ બાપા ધ્યાન રાખો, તમે ગામના વડીલ છો, બીજા કોઈનું ચીટિંગ ન થઈ જાય એનું ધ્યાન રાખો. ધ્યાન રાખવું પડશે રવિડા. હા જો આખા ગામનું ચીટિંગ થઈ જાય ને તો આપણા ગામનું ઉલ્લુમાં ગણતરી થાય. હા, સાચી વાત કે તમે ધ્યાન રાખો, તમે વડીલ છો રાજુ બાપા. હારું હાલ હું જાઉં સોરે. માણસ દુનિયામાં પૈડા નથી કા રાજુ બાપા? કેમ છે? અરે બહુ સારું છે હો. એમ હા, તે લાકડી નથી ચડતી આપણા ગામમાં કે આ પાઇપનું બંબુડું લઈને રખડસ? એમાં એવું છે, આ થોડુંક ફોરું હોય ને તો મને ઉપાડવા મેળે આવે. તે તારામાં એટલી તાકાત નથી થઈ એક ગેડીઓ ન ઉપાડી હે? એવું નથી, ગામમાં હડકાયા કૂતરા બહુ છે એટલે લોઢાની વસ્તુ ન રખાય. પાઇપ હોય ને તો એની લાર ન આવે. એમ? હા આમ જો હા ગામમાં એક ડોસી રખડે છે હા. અને ઈ છે ને હોગ ઉતારવાના નામે રૂપિયા લે છે બધા પાસે. આપણા ગામમાં ડોસી રખડે અને હોગ ઉતારવાના પૈસા લે. એ તો મને વાડીએ ભેગી થઈ હતી. પછી લે મને કે મારો ઘરવાળો ખટારો લઈને જાતો તો, આમથી ખટારો આવ્યો આમથી ખટારો આવ્યો, બધાય થયા ભેગા અને મારા ઘરવાળાનું લોંદા કાઢી નાખ્યા. બિચારી બહુ રોતી હતી. મેં તો એને 500 રૂપિયા દીધા. હા તો તારું થઈ ગયું. મને શું ખબર ઈ કે ભાઈ મારો હોગ ઉતારો. મેં ગાલ્યો ને તમારો હોગ ઉતારતો હોય તો મારે બાઈને પકડવી પડશે. એ 500 રૂપિયા કરીને વહી ગઈ ડોસી. એ કા રાજુ બાપા? સારું છે, તને કેમ છે? અમને હારું જ હોય ને, હારું હોય એટલે તમે હડાકો મારવા નીકળ્યા હોય. હડાકા મારવામાં ધ્યાન રાખજો, ગામમાં લૂંટારું ગેંગ આવી છે. લૂંટારું ગેંગ? હા, હાચા ખોટા બાના કાઢીને માણા આગળથી રૂપિયા લઈ જાય છે. ઈ વળી કોણ આઈ છે? જો, હા ઓલો વિપલો નહીં, હા પછી ઓલો રવિડો નહીં, હા. ઈ બે પાસેથી અને મારી પાસેથી એક ડોસી હોકના બાને પૈસા લઈ જાય છે. અરે રાજુ બાપા, તો હુંય લૂંટાણી હો. પણ હું ઊભા તો રહ્યો. પસવાડે હું કઈ બકાલું ઉતારતી હતી તો એક વાકી ડોહી આવી. તો કે બેન કે લોજ છે મન કે. એટલે મેં કીધું અરે બેન લોજમાં ખવાય કીધું. હાલ મારે ઘરે મેં કીધું તમ તમારે હું ખવડાવું. તો કે ના મારે લોજમાં કામ કરવું છે. અરે આ તો બાઈ માણાની જાય. લોજમાં કામ કરે કીધું જીવતર જાય તારું. કોઈ આગળ પાછળ નથી તો કે ના બધાય મેદાન સાફ જ છે કે. એવી ગરીબડી થઈ ગઈ. પછી મેં કીધું ભલા માણા તું બાઈની જાત છો, આવી રીતે નો જિંદગી નીકળે, આસુ પાતરું ઘર કરી લેવાય. તો મને શું કીધું ખબર? માગા તો તૈયાર જ છે પણ મારો કોક ફોગ ભાંગે તો હું લગ્ન કરું ને. અને મને આવી ગઈ દયા, હવે બાઈની જાત આપણે શું કરવું. મેં તો 1000 રૂપિયા દીધા ફોગ ભાંગવાના. તો તું લૂંટાઈ ગઈ, મારે ગામનું ધ્યાન રાખવું પડશે, બીજું ન લૂંટાઈ જાય. એલા આ તો હાસુ ઈ છે. 1000 રૂપિયાનું તો મારું કરી ગઈ ઓલી ડોસી. હવે જી હોય ઈ. સૂર્યા હા ક્યાં જા? એ વાહ, વાયરિંગ હરકું કરવા જાઉં છું. ત્યાં હું શોર્ટ બોટ લાગ્યો તો? એ રાજુ બાપા, હું તમને મારે વાત કરવી. આ શોર્ટ નથી લાગ્યો, આ રાખડી બંધાવી છે મેં. પણ અત્યારે રાખડી? એ એક દુખિયારી બાઈ હતી તે મને કે ભાઈ મારે છે ને કે ભાઈ નથી કે. હા તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, મને ભાઈ સમજીને તમે રાખડી બાંધી દો. મને રાખડી બાંધી હતી, મેં એને 500 આપ્યા અને એ કંઈક હોગનું કહેતી હતી. હોગ ભંગાવવો પડશે. પછી મેં એને હે ને હોગ ભંગવાના 1000 રૂપિયા દીધા. એને એમ કીધું મારો ઘરવાળો થાંભલા પર હેડે ને ત્યાં ભરતું થઈ ગયો ને તો મરી ગયો. ધોરીને કારી હાડી પહેરી હતી? હા
એ ઈ લૂંટારું ગેંગની બાઈ છે, ખોટી છે. તું લૂંટાઈ ગયો બટા, ને તારા જેવા તો ગામમાં કેટલાય લૂંટાઈ ગયા છે. હવે ધ્યાન રાખજે, જા તારા ઘરે જઈને કે ઈ તારા ઘરે ન પહોંચે અને હું ગામમાં જઈને કહું. હું લૂંટાઈ ગયો ન હોય. હા રાજુ બાપા કેમણા આટલા ઉતાવળે? એ ગામમાં જાવ છું ઘરો ઘર ડેલીયું ગણવા. કા? તને નથી ખબર? આ મને તો ઈ ખબર છે કે હમણાં જો આપણા ગામમાં એક ઓલી બિચારી વિધવા બાઈ હતી, બહુ દુખિયારી, રાજુ બાપા બહુ દુખિયારી. મને તો એમ પૂછવા આવી હતી કે ફલાણા ગામની બસ કેટલા વાગે છે, તો મેં કીધું 3:30 ની છે. એવી રોઈ કે મને રોવું આવી ગયું લ્યો. 40 વર્ષની હતી હા, અને સફેદ સાડી પહેરી હતી. અને કાન માથે વાળ ચડાવેલા હતા. હા હે, હા, અને તારી પાસે રોદડા રોતી હતી. બહુ રોઈ બિચારી કે મારો ઘરવાળો ચોર હતો અને આ ગામની ચોરી કરતો હતો ને એમાં 150 માણા ભેગા થયા ને બિચારાને એવો માર્યો ને કે વાળ હલે ને ત્યાં લગી માર્યો, એમાં બિચારો મરી ગયો અને આ બિચારી બાઈ વિધવા થઈ ગઈ. પછી મેં કીધું કે કોયરું માવતરે વયું જવાય, તો કે મારા આગળ પાછળ કોઈ છે નહીં. તો મને દયા આવી કે આવું બિચારું માણા અને જેને કોઈ ન હોય ને આવું લાચારી. પછી મેં કીધું કોયરું તો બીજું ઘર કરી લેવાય. તો મને કેવું બીજું ઘર તો કરી લો, પણ મારો હોગ હજી ઉતરો નથી. હોગ ઉતરે તો હું કે ઘર કરું ને, હોગ્યું મોઢું લઈને ક્યાં જાઉં. મેં કીધું બસારી બાઈની વાત સાચી છે, તો મેં વળી 1000 રૂપિયા આપ્યા. મેં કીધું બિસારીનો હોગ ઉતરી જાય, જો એનું ક્યાં ખારું થતું હોય તો આપણને હું વાંધો રાજુ બાપા. તો તારું સકેડું 1000 નું ફરી ગયું. 1000 નું સકેડું, 1000 નું. કા એ તારી ડોહી બાઈ રહી ને એ ખોટી હતી. અને આમ જો આખા ગામમાં દીવારું ફૂકી નાખ્યું છે. એટલે હું બજારમાં જાઉં છું, કોઈ એની આટીમાં આવી ન જાય હો. અને તું એ ઘરે કહી દેજે જા. લે જા, હવે દુનિયામાં આવું હાલે છે, હોગ ઉતારવાના ખોટા પૈસા. હે ઊભી રહે તો. આખા ગામમાં હોગના નામે રૂપિયા ઉઘરાવ્યા, હવે કેટલાક ઉઘરાવા છે તારે? તું કેસ કે મારો ધણી મરી ગયો છે? કેટલીક વાર ધણી મરે. નથી મર્યો, ધણી નથી મર્યો. ઈ તો ઉઠિયાણ મુવો છે. મારે પેટ તો ભરવું જ બે માણાનું. ઘણાય ધંધા કર્યા, બધે ખુલી પડી ગઈ. એટલે મેં કીધું કે ધણી મરી ગયાના નામે હોગ ભાંગવાના નામે રૂપિયા ઉઘરાવું, પણ આ ધંધો કર્યો એમાંય છેલ્લે તમે મને ખુલી પાડી. એટલે હોગ ભંગડાનોય ધંધો હોય? આ હોય કે ન હોય, પણ મેં કર્યો. હે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.